તો ભાઈઓ અમે આવ્યા હતા આપણા તખતપુરા પુલ છે તોકણા તમે પાછળ જોઈ શકો છો. આ રહ્યો તખતપુરા પુલ. અમે બે ભાઈબંધો આવી ગયા હતા બરાબર. વિડીયો બનાવવા આવ્યા હતા કે અત્યારે કેટલું પાણી હેડે. અત્યારે 4 તારીખ છે, 4 ઓક્ટોબર, અને હાલ પાણી તમે જોઈ શકો છો કે આટલું હેડે. જો આ બાજુથી આવે અંબાજી બાજુથી હાલ પણ પાણી ચાલુ આ બાજુ. અને જો આ રહ્યું આપણે જ્યાં તખતપુરા પુલના આ બાજુ આટલું પાણી હેડે. અહીંયા બીજી બાજુ જે મોકેશ્વર ડેમ બાજુ જાય છે એ કારણ આખું તમે જોઈ શકો કે એકદમ આમ વધારે બધું પાણી હેડે. જો ખાલી હાલ ખાસો ટાઈમ થઈ ગયો તો પણ ખાસું પાણી હેડે. તમે આગળના વિડીયોમાં જોયું હોય તો પહેલાં હોય કંઈક ખાડા અને ટેકરા એવું બધું હતું, અને હાલ તમે જો બધું હરખું થઈ ગયું, એકદમ સરખું થઈ ગયું. એટલે હોય કંઈ પાણી વધારે હેડેલું એટલા બધું હરખું થયું. બાકી જે આ પુલ દેખાય ને એ પુલ ઉપર થઈને પણ પાણી વહેલા હેડતું હતું બરાબર. પણ આપણે એક વખતે વિડીયો ઉતારી નહોતા આવી છે કારણ કે અડધો કલાક જેવું જ હેડ્યું હતું, અને એ વખતે વરસાદ બહુ આવતો હતો એટલે આપણે નહોતા આવીએ છીએ. બાકી હાલ આવું એકદમ થઈ ગયું, બધું સમતલ, એકદમ સમતલ થઈ ગયું. આ તમે જુઓ વિડીયોની અંદર. અને હાલ પાણી ચાલુ હોય. જો આ દવા નેચર બતાવું કે આ એ ભાગમાંથી આટલું પાણી આવે. આ તમે જોઈ શકો છો બંબા પડતા હોય નાના દેખો છે તમને. આ બધા દેખાતા હશે. ઝૂમ કરીને થોડું તો હું બતાવી દઉં. જો આ બધા બંબા પડે આટલા. જો આ રહ્યો આટલું પાણી હાલ આવે. આ બાજુ પણ તમે બતાવું. જો આ બાજુ પણ હાલ આટલું પાણી આવી રહ્યું. છેક છેલ્લેથી આપણે જોઈએ ને આગળથી, તો આગળથી લઈને હેઠ આ બાજુ થઈને હેઠ હોમમાં ઉજી હાલ બંબા પડતા હોય છે. એ જો હેઠ હોમમાં ઉજીશું એટલે પાણી હાલ આવી જ જાય. આગળથી ચાલુ જ છે. અને મોકેશ્વર ડેમમાં પાણીનો આવરો ચાલુ જ છે. અને હાલ એક ગેટ ખુલ્લો છે બરાબર. બાકી જો આ રહ્યું આ બાજુથી આટલું પાણી આવે. આ શેક કોઈથી નદી આવે તમને દેખાય. જો ખાલી આ રે બધી આખી નદી અને આ બાજુ થઈને આવે અને અહીંથી સીધી જાય છે મોકેશ્વર ડેમની અંદર. તો જો હાલ આટલું પાણી ચાલુ હોય. અને જો આ બાજુ કોઈ ઉતરવાનું બીજું હોય તો નેચે જઈને પણ તમે બતાવું. ઉતરાય નેચે ઉતરાય એવું હોય તો પહોંચી જઈએ. ચલો હા જો આપણે નેચા આવી ગયા છીએ હાલ. જો આવી ગયા નેચા પુલથી. ઉતરાય એવું હતું અહીંથી થોડું એટલે આવી જાય છીએ બરાબર. તો એ આવી જા નેચો આવી જા. જો અમારા ભાઈ ભાઈ નેચો આવી ગયો. અમે 2 દાડા નેચો આવી ગયા છીએ. અને અહીંથી તો બતાવીએ પાણી હાલ આટલું હેડે. જો આ રહ્યા નળાવાળા મોટા મોટા શું એ ભરાઈને પાણી હેડતું હતું. આ નળ રે બધા ભરાઈને આ પુલ ઉપર થઈને એની ઊંચાઈ એટલી તમે જોઈ લો. એ આખો પુલ ઊંચો ઉપર થઈને પાણી એટલું હેડતું હતું. જે વખતે વરસાદ વધારે આવ્યો ને એ વખતેની વાત છે. જો હાલ પાણી હાલ આટલું ચાલુ હોય. હવે સીધું જાય પાણી. અને આ બાજુ પણ ચાલુ હોય. એ બાજુ જઈને પણ તમે બતાવું. બાકી જો પાણી હાલ ખાસું ચાલુ હોય. વરસાદ ના આવતો તો પણ જો આ સાઈડે પણ આટલું ચાલુ હોય. અને આગળ પેલી સાઈડે પણ છે. પણ એકદમ જવાનો એ બાજુ રસ્તો એ બાજુ જઈને પણ તમે બતાવી દઈએ. રસ્તો થોડો ઘણો છે તો એ બાજુ જઈને પણ તમે બતાવી દઈએ કે હાલ કેટલું પાણી હેડે છે. જો તો આપણે આગળ જઈએ છીએ અને આગળથી તો બતાવીએ બરાબર. જો હવે આવરા એવું થોડું ઘણું હતું એટલે આપણે આટલા સુધી આવી ગયા છીએ. અને અહીંથી જો આટલું પાણી હાલ હેડે હોય બધા. આ રહ્યો સર તખતપુરાનો પુલ જે તખતપુરા ગામ છે એ રહ્યો બરાબર. અમારે કાંઈ હા આટલું પાણી હેડે. અને તમે જોઈ શકો છો આખો પુલ છે આટલાથી શેખ આટલા સુધી. અને આ પુલ રહ્યો એ ઉપર થઈને પાણી હેડતું હતું. અને જો આ 3 નળ રહ્યા એમાંથી પણ આટલું પાણી હાલ હેડે. અને એવું ને એવું એ આગળ જોવા રહ્યું આ દેખાય ને એથી એ પાણી હેડે, ઓયથી હેડે અને પેલાથી હેડે. એટલે ઓય તમે જુઓ કે આ ઓય જેમ ખાડો છે ને એવા મોટા મોટા પેલા ખાડા હતા. પણ હાલ બધી નદી સમતલ થઈ ગઈ કારણ કે નદી એકદમ વધારે આવી હતી. એટલે જો ઓમાંથી હાલ આટલું પાણી હેડે. આ નળમાંથી જો આટલું પાણી હાલ ચાલુ હોય. આ 3 નળમાં થઈને છે એવા 4-5 નળ પેલી બાજુ 4-5 પેલી બાજુ છું. એનાથી આગળ 4-5 નળમાં હેડે અને હોય થોડા નળમાં હેડે. એમ કરીને ખાસું પાણી હાલ ચાલુ હોય. બાકી મોકેશ્વર ડેમમાં હાલ પાણીનો આવરો ચાલુ જ છે. અને લગભગ સિદ્ધપુર પેલી બાજુ પણ હાલ પાણી ચાલુ હશે મારા અંદાજથી. કારણ કે હોય ચાલુ હોય અને ઘેર પણ ચાલુ હોય એટલે નદીમાં પાણી સુકાય ને અને રનિંગ ચાલુ રહે એટલે તો કણ હેડું જ જાય બરાબર. બાકી જો આ રહી છે નદી આ ટાઈપની. અને આ બાજુથી આવે છે આટલું
એ બાજુ થોડું આગળ જઈને તમને બતાવું. જુઓ તમે વિડીયોની અંદર. જો કમ્પ્લીટ આપણે નદીમાં આવી ગયા છીએ અને હરી જો પાણી હાલ આટલું ચાલુ હોય કણો જો એકદમ વધારે પાણી ચાલુ છે. બાકી નદી આખી સમતલ થઈ જઈએ કારણ કે પાણીનો આવરો ચાલુ રહ્યો છે એટલા માટે. બાકી જો આ પુલથી અમે છેક આગળ આવી ગયા છો. આપણો પુલ તો ખાસો પાછો તમે છેકો દેખાયો છે. હું આટલા આગળ આવી ગયો બરાબર. જો આ રહ્યો પુલ અને હાલ આટલું પાણી ચાલુ હોય. આપણે નેચાના ભાગમાંથી ઉપર આવ્યા વિડીયો બનાવીને એટલે જો અમે આ બાજુ જોયું કે કેટલો પક્ષી અંદર બેસેલો. જો તમે ખાલી ખાસા બધા પક્ષીઓ બેઠેલો. અને જો આવો નજારો તમને નદીમાં જોવા મળે એ ચોમાસામાં જ. બાકી ઉનાળામાં નદી આટલી હેડતી ના. પણ જો કે આ વર્ષે આટલી બધી હેડી છે એટલે જો હારે બધો પક્ષી શું તમે ઝૂમ કરીને બતાવું. જો બાકી આ નદીમાં બેઠો એ પક્ષીઓને શું કહેવાય એ તમે કમેન્ટ કરીને બતાવી દેજો. અને આ મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હું તમારા માટે આવા નવા વિડીયો લેતો આવું અને મને પણ ઉત્સાહ જાગે તમારા માટે નવા વિડીયો લઈને આવવાનો. બાકી જો આ પક્ષી અને પક્ષી કયો છું એ પણ તમે કમેન્ટ કરીને બતાવી દેજો.